ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કાર્યાલય વંદે કમલમ ખાતે 79માં સ્વતંત્રતા દિવસ દેશભક્તિની ભાવના સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ અવસરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। કાર્યક્રમ સ્થળે વંદે માતરમ અને ભારત માતા કી જયના ગુંજતા નાદે સમગ્ર માહોલ દેશપ્રેમના રંગે રંગાઈ ગયો હતો। જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વતંત્રતા સેનાની ક્રાંતિકારીઓ તેમજ દેશની રક્ષા કાજે શહીદ થયેલ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ દેશની સરહદો ઉપર ખડે પગે રાષ્ટ્રની રક્ષા કરતા વીર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના અપરંપાર શૌર્ય અને સમર્પણને માન સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કમલમ ખાતે જે તિરંગો ફરકાવી અને દેશના શહીદ જવાનોને આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને જે મા ભારતીની રક્ષા કરતા સૈનિકો બોર્ડર ઉપર જેઓને આજના દિવસે હું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું। અને સન્માન્ય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે નવું ભારત વિકસિત ભારત, આ સપનાને સાકાર કરવા માટે આજના દિવસે હું 15મી ઓગસ્ટના દિવસે હું દેશભરના તમામ નાગરિકોને અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને ભાઈઓ બહેનોને આજના દિવસે હું શુભકામના પાઠવું છું।